નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ભારત દેશની આર્થિક સ્થિતિની, ભારત દેશની જીડીપી ગ્રોથની. ખાસ કરીને કોરોનાના કારણે જે પ્રકારની પરિસ્થિતિનો સામનો આપણો દેશ ઘણા સમયથી કરી રહ્યો છે અને ત્યારે ફરી એક વખત જે પ્રકારે જીડીપીના આંકડાઓ સામે આવી રહ્યા છે તે એક ચિંતા ઉપજાવે તેવા છે. કોરોનાની અસરના કારણે દેશનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 23.9% થઈ ચૂક્યો છે અને સાથે જ અહીંયા કહી શકાય છે દેશના જીડીપીમાં 4 દાયકાનો સૌથી મોટો 7.3%નો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. જ્યારે વાત હોય જીડીપીની એટલે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં એક વર્ષમાં નિર્માણ કરવામાં આવતા તમામ જે સામાન અથવા એના સિવાય જે સેવાઓ હોય છે તેનું કુલ મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે અને જીડીપી કોઈ પણ દેશની અર્થતંત્રની જે સ્થિતિ છે તેને દર્શાવે છે. તેનાથી ખબર પડે છે કે જે પણ દેશ છે એ કઈ રીતે વિકાસ કરી રહ્યો છે અને અત્યારે હાલ આપણા દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણો દેશ કઈ રીતે વિકાસ કરી રહ્યો છે તેની આર્થિક સ્થિતિ અને સાથે જ જીડીપી પરથી આપણે સૌ કોઈ અનુમાન લગાવી શકીએ છીએ. તેની પાછળ ઘણા કારણો પણ જવાબદાર છે. કેટલા સમયથી આ મહામારીના કારણે જે રીતે તમામ જે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ જોવા મળી છે એ આર્થિક પ્રવૃત્તિઓ ઠપ હોવાના લીધે હવે તેની સ્પષ્ટ જે અસર છે તે જીડીપી પર જોવા મળી રહી છે. પરંતુ ક્યાં સુધી, જ્યારથી શરૂઆત થઈ છે કોરોનાની અને ત્યાર પછી કોરોનાને જ્યારે 2 વર્ષ થયા છે ત્યાર પછી હજી પણ ત્રીજી લહેર આવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ક્યાં સુધી આ પ્રકારની આર્થિક સ્થિતિ રહેશે અને કોઈપણ દેશ માટે જ્યારે લાંબા સમય સુધી આર્થિક સ્થિતિ ખરાબ રહેતી હોય, લાંબા સમય સુધી જીડીપી ગ્રોથ ન વધતું હોય ત્યારે તેની અસર દેશ પર કઈ રીતે જોવા મળતી હોય છે, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે બીજેપીમાંથી પ્રેરક શાહ અને કોંગ્રેસમાંથી જયદીપસિંહ ચૌહાણ. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. અને સાથે જ આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઇકોનોમિસ્ટ સરજુ મહેતાજી. આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. અત્યારે હાલ સૌથી પહેલા વાત કરીએ પ્રેરકજી, તો અત્યારે કોરોનાની જે અસર જોવા મળી રહી છે, દેશનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 23.9% થઈ ચૂક્યો છે અને 40 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો ઘટાડો થયો છે. ક્યાં કહી શકાય છે જાન્યુઆરી માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી 3.1% દરથી વધ્યો હતો. તો સૌથી પહેલા પ્રેરકભાઈ, આપનું શું માનવું છે કે ક્યાંક આપણે પહેલી લહેર, બીજી લહેર અને હજી તો ત્રીજી લહેર પણ આવવાની છે, ત્યારે અત્યાર સુધી આટલો ઘટાડો આને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જી પિનલબેન, આપે કીધી વાત સાચી છે. કોરોનાનો જે કપરો કાળ આવે એમાં દરેક દેશને આની અસર પડી છે અને એટલા માટે જો વર્લ્ડનો જે જીડીપી હોય એ બી 4 દશકામાં પહેલી વખત નેગેટિવ ગ્રોથ આવ્યો છે. આપણા ત્યાં પણ તમે જો કે લાસ્ટ યરનું જે પહેલું ક્વાર્ટર કહેવાય લોકડાઉન પછીનો, તો ત્યારે આપણા દેશનો જીડીપી ઓલમોસ્ટ 23-24% નેગેટિવ હતો. એ પછી એમાં થોડોક સુધારો થઈ અને નેગેટિવની અંદર 7% જેવો થયો. એ પછી 0.4% પ્લસ અને આ ક્વાર્ટરનો 1.6%. એટલે એવરેજ તમે 4 ક્વાર્ટરનો કાઢો તો આપણો 7.7% જેવો નેગેટિવ ગ્રોથ થયો છે. પરંતુ આપણી આરબીઆઈએ જે એસ્ટિમેટ કર્યું હતું કે 8 થી 10%ની રેન્જ રહેશે નેગેટિવ, એના કરતા સારું રહ્યું છે. અત્યારે પણ આપણા દેશના આ જે નંબર આવ્યા એ પછી પણ તમે જુઓ કે યુએનએ જે રિપોર્ટ આપ્યો છે, યુએનએ રિપોર્ટમાં 2021માં ભારતના જે જીડીપી નું અનુમાન કર્યું છે એ 7.5%નું કર્યું છે અને 2022 માટે 10%નું અનુમાન કર્યું છે. એ જ રીતે આઈએમએફે ભારતની અર્થવ્યવસ્થાનું અનુમાન 8.8%નું કર્યું છે. ઇકોનોમીને જો આપણે જોતા હોય તો અલગ અલગ ઇન્ડિકેટર જોવા જોઈએ. લાસ્ટ ડે જયારે લોકડાઉન આવ્યું ત્યારે આપણું જે જીએસટી કલેક્શનની પહેલા જ એટલા માટે વાત કરીશ કે ઇકોનોમીનું મુખ્ય બેરોમીટર છે, એ લગભગ 36,000 કરોડ આવી ગયું હતું. એટલું ઓછું આપણું કલેક્શન થયું હતું લાસ્ટ યર. પરંતુ છેલ્લા 7 મહિનાથી સતત 1 લાખ કરોડ કરતા વધારે અને એપ્રિલ મહિનામાં 1,41,000 કરોડનું આપણું જીએસટી કલેક્શન આવ્યું. એવી જ રીતે તમે જુઓ કે આ માર્ચ ક્વાર્ટરની અંદર નેશનલ ટોલ કલેક્શન છે 6% અપ આવ્યું છે, એડવાન્સ ટેક્સ કલેક્શન છે 33% જેટલું વધારે આવ્યું છે, ઈ-વે બિલમાં ડબલ ડિજિટનો ગ્રોથ આવ્યો છે અને જે આઈઆઈપી નંબર કહેવાય એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એ આઈઆઈપી નંબરમાં આપણી સતત 6 મહિનાથી સુધારો આવી રહ્યો છે. અને એવી જ રીતે પીએમઆઈ, જેને પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ કહેવાય છે, એમાં સર્વિસ ક્ષેત્ર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર આ બંનેનો સમાવેશ થાય છે. જેમાં 50 ઉપર હોય તો એક્સપાન્શનની સ્થિતિ બતાવે છે, કન્ટિન્યુઅસ 50 ઉપર આવી રહ્યું છે. આ તમામ સ્થિતિ બતાવે છે કે આપણી ઇકોનોમી સુધરવા માંડી છે. પરંતુ આ જે એપ્રિલ અને મે મહિનો આવ્યો ત્યારે આપણે ત્યાં ભારતની અંદર એક બીજી લહેર આવીને અલગ અલગ રાજ્યો ક્યાંક મિની લોકડાઉન, ક્યાંક કર્ફ્યુ આ પ્રકારનું મૂકવાનું, એના કારણે ફરી વખત જે કહેવાય કે આપણી ઇકોનોમી પર થોડીક અસર પડી છે.
પરંતુ આ જી, વખતે જે પણ છે, પ્રેરકજી આને થોડીક અસર ન કહી શકાય કદાચ, કારણ કે 40 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો ઘટાડો થયો છે, એટલે થોડીક અસર તો કદાચ ન જ કહી શકાય, કારણ કે પહેલી લહેર, બીજી લહેર, અને જ્યારે આટલા વર્ષ, એટલે કે કહી શકાય કે એક વર્ષ નહીં પરંતુ 2 વર્ષને કેટલા ઘણા સમયથી આપણે આ પ્રકારના આંકડાઓ જોઈ રહ્યા છે, તો કદાચ આને ખૂબ મોટી અસર કહી શકાય છે. પિનલબેન, આપની વાત સાચી છે કે લાસ્ટ યર જયારે લોકડાઉન હતું એટલે પહેલી વખત એવું થયું કે આપણા દેશના સતત 2 મહિના સુધી અર્થતંત્રના પૈડા થંભી ગયા હતા. અને ભારતીય રેલવે બની, એ રેલવે બની પછી પહેલી વખત એવું હતું કે ભારતીય રેલવે અમુક મહિનાઓ સુધી ન ચાલ્યું એવું બન્યું હતું. સ્વાભાવિક રીતે કે 24% જેવો નેગેટિવ ગ્રોથ થયો હતો, અને એક વાટનો જે 24% નેગેટિવ ગ્રોથ થયો એના કારણે ઓવરઓલ આખા વર્ષના જે આંકડા છે એ નંબર ઉપર અસર પડી છે. પરંતુ એ પછી આ સ્થિતિએ સુધરવા, તમે જે દિવાળીનો ટાઈમ કહો, દિવાળીના ટાઈમે એક પછી એક ઓટો નંબર સારા આવ્યા, પછી 2 વ્હીલર સેગમેન્ટ હોય, 4 વ્હીલર સેગમેન્ટ હોય કે 3 વ્હીલર હોય, તો એ વખતે એવું કહેવામાં આવતું હતું કે એક પેન્ટમ ડિમાન્ડ છે, એટલે કે ફેસ્ટિવલના કારણે ઉભી થયેલી ડિમાન્ડ છે. પરંતુ એ પછી પણ એ નંબર સારા રહ્યા. દિવાળી સમયની અંદર તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જુઓ તો 72,000 કરોડ જેટલાનું વેચાણ થયું હતું, જે લાસ્ટ યર કરતા 10.8% કરતા વધારે હતું. એ વાત સત્ય હકીકત છે કે આ સ્થિતિનો આખું વિશ્વ અત્યારે સામનો કરી રહ્યો છે. અને જ્યારે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 70 વર્ષનો સૌથી વધુ ઘટાડો આવ્યો હોય, અમેરિકાના અર્થતંત્રમાં ઘટાડો હોય, તો આપણે બી આ જે જીઓપોલિટિકલ કન્ડિશન હોય એની અંદર આપણે બી એનાથી અછૂત રહી શકવાના નથી. આ જે વર્લ્ડની જે ટોપ રિનાઉન્ડ જે રેટિંગ એજન્સી હોય કે પછી યુએન હોય, મૂડીઝ હોય કે IMF હોય, આ બધાએ ભારત માટે 2021 અને 22માં ભારતે ફરી વખત સૌથી ઝડપથી વિકસિત અર્થતંત્ર વ્યવસ્થા બનશે આ પ્રકારનું એક અનુમાન કરેલું છે. એ પણ એટલી જ સત્ય હકીકત છે. જી, આ પ્રકારનું અનુમાન તો કરવામાં આવ્યું છે, પરંતુ હજી પણ ત્રીજી લહેર આવવાની છે. સરજુ મહેતાજી, આપનું શું માનવું છે? અત્યારે તમામ જે વાત અહીંયા પ્રેરકજીએ પણ કરી છે, જે પ્રકારે તેમણે જણાવ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, આપણે કદાચ કહી રહ્યા છે કે જે પ્રકારે જીડીપી ગ્રોથ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પરિસ્થિતિ છે, એટલે કે કોરોના કાળમાં જે અનુમાન લગાવવામાં આવ્યો હતો કે કદાચ 8.8% જેટલો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે અનુમાન કરતા અહીંયા નેગેટિવ ગ્રોથ 7.7% જોવા મળી રહ્યો છે. સરજુ મહેતા, આપ આ પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? કિશોરબેન, આપણે ઘણી વખત શો વગર બી આ વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ. અને બહુ ધ્યાનથી તમે પણ આ વસ્તુને નિરખી રહ્યા છો, બહુ આની પર ઓબ્ઝર્વ કરી રહ્યા છો. બધા જ જે ઇકોનોમિસ્ટ છે એ અત્યારે જે તમે ગ્રોથ રેટના જે નેગેટિવ આંકડા આવ્યા છે એના ખરેખર તો આપણે 4 ભાગ પાડી દેવા જોઈએ. કે પહેલી વસ્તુ, અપેક્ષા તો કોઈને હતી જ નહીં કે વર્ષ 2020-21 નો પોઝિટિવ ગ્રોથ રેટ આવશે, બરાબર. આપણે આમાં એક આશાનું કિરણ એ જોવાનું છે કે જે અત્યારે નેગેટિવ ગ્રોથ આવ્યો છે એમાં જે પ્રેરકભાઈએ કહ્યું કે જે ચોથા ક્વાર્ટરનો ગ્રોથ રેટનો ફિગર છે જે સૌથી ઓછામાં ઓછો નેગેટિવ છે. એટલે હંમેશા આવા જીડીપી છે, માથાદીઠ આવક છે, એ બધાની જે મેઝરમેન્ટ હોય એ યરલી બેઝ ઉપર થતું હોય એ સાચી વાત છે, અને એ એક હિસ્ટ્રી માટે જરૂરી ફિગર છે આપણા માટે. પણ અત્યારે જ્યારે દેશની કન્ડિશન મોનિટર કરવાની વાત હોય ત્યારે આપણે લેટેસ્ટ અવેલેબલ ફિગર જોઈએ, નહીં કે આખા વર્ષની એવરેજ. તો એ પ્રમાણે જોવા જાય તો ચોથા ક્વાર્ટરમાં અમે તો ઘણા બધા લિસ્ટેડ કંપનીઝ અને કોર્પોરેટ સાથે સંકળાયેલા છીએ, એમાં પણ અમને ખ્યાલ છે કે અત્યારની જે ચોથા ક્વાર્ટરની પોઝિશન હતી, ભલે પેન્ડેમિકનો સેકન્ડ વેવ હતો જે માર્ચના એન્ડના ભાગમાં હતો, તો ચોથા ક્વાર્ટરમાં દેશની ઇકોનોમીએ ઘણું સારું રિવાઇવલનું કામ કર્યું છે. હા, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હજી નથી થઈ રહ્યા, પણ જે એક ઇકોનોમીનો રિવાઇવલ સ્ટેજ આવવાની વાત હતી એમાં ઘણું બધું સારું એક અવલોકન જોવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે આટલો બધો નેગેટિવ ગ્રોથ જોઈને આપણને કોઈને પણ ચિંતાનું કારણ ઉદ્ભવે, પણ આશાનું કિરણ એ છે કે એ જે નેગેટિવ ગ્રોથ આવ્યો છે એ એક્સપેક્ટેશન કરતા ઓછો આવ્યો છે, પહેલી વાત. અને ચોથા ક્વાર્ટરનો જો ફિગર જોઈએ કે જે ખરેખર ઇકોનોમીના માપદંડમાં હંમેશા છેલ્લું ક્વાર્ટર જોવાતું હોય છે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 21નું ક્વાર્ટર જોઈએ તો ખૂબ સરસ આંકડાઓ આવ્યા છે. અને એ અંગે તમે જોશો કે જે અત્યારે પબ્લિક લિમિટેડ કંપનીઓના જે વાર્ષિક અહેવાલો આવી રહ્યા છે છેલ્લા 15 દિવસથી, એમાં પણ એ પ્રતિબિંબ દેખાય છે.
ઓકે, એટલે ક્યાંક એક્સપેક્ટેશન્સ રાખી શકાય છે કે આવનારા દિવસોમાં સારા આંકડાઓ સામે આવી શકે છે, સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે, કારણ કે જે રીતનો અનુમાન હતો એટલો નેગેટિવ ગ્રોથ આપણને જોવા નથી મળી રહ્યો. ચોક્કસ, બહુ સરસ. જી, જયદીપભાઈ નું શું માનવું છે? જયદીપભાઈ, આપનું શું માનવું છે? ત્યારે જે પ્રેરકભાઈ અને સરજુ મહેતાની વાત આપ સાંભળી રહ્યા છો, એમ તો આપણે જોઈ રહ્યા છીએ કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, પણ તેની પાછળના જે કારણો છે એને પણ ચોક્કસપણે આપણને જોવા પડે, કારણ કે કેમ આ થઈ રહ્યું છે બધી રીતે, કારણ કે જાન ભી ઓર જહાન ભી બંને વાતોને લઈને ચાલવાનું હતું ને આ વાતોને લઈને ચાલતા થયા ત્યારે જઈને અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ મહામારીના કારણે આ ગ્રોથ જોવા મળી રહ્યો છે. આપનું શું માનવું છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મેમ, તમે મને બોલાવવા માટે અહીંયા ડિબેટમાં. અને પહેલા મેં મારો થોડો ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મેં એમકોમમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. ઓલ ટાઈમ હાઈએસ્ટ માર્ક મારા એસપી યુનિવર્સિટીમાં છે અને આઈસીડબ્લ્યુમાં મેં ઓલ ઇન્ડિયા રેન્ક છે. તો આઈ થિંક આઈ નો ધ બેટર ઇકોનોમિક્સ. જી જી જી, જણાવો સાહેબ છે, સર્વિસ છે. મેમ, આ શું છે કે આ વસ્તુ એવી છે કે પોઝિટિવિટી નેગેટિવિટીની વસ્તુ નથી, રિયાલિટીની છે. પ્રેક્ષક શાહ સાહેબે કીધું કે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ કેટલીસ કંપનીના ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, સરજુભાઈ કહી રહ્યા છે, પણ તમે દેખશો તો તમારો જીડીપી દેખી લો, બાંગ્લાદેશ કરતા પર કેપિટલ જીડીપી જતો રહ્યો છે. આ જ્યારથી મતલબ મોદી સાહેબ સરકારમાં આવ્યા છે, એક તો તમે પહેલા ફિનાન્સ મિનિસ્ટર જોઈ લો, એક ક્રિમિનલ લોયરને તમે ફિનાન્સ મિનિસ્ટર બનાવ્યા છે, દેન એટલા બધા બ્લન્ડર્સ ક્રિએટ કર્યા છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ નોટબંધી ટુ જીએસટી. સરજુભાઈને ખબર છે જીએસટીમાં કેટલી પેનલ્ટી લે છે, કેટલા બધા કોમ્પ્લિકેશન છે, કેટલી બધી તકલીફો છે નાના વેપારીઓને. તમે જોશો મેમ, અનએમ્પ્લોયમેન્ટ રેશિયો એટલો હાઈ છે. ઇવન તમે જીડીપી સાથે તમે જોશો ને તો ઇન્ફ્લેશન રેશિયો, મોંઘવારી બહુ જ ખતરનાક છે. જે રીતે કંપનીઝ તમે દેખી લો તો હમણાં તમને લાગશે કે ગૌતમ અદાણીની. નહીં, જયદીપભાઈ, આજે જે મુદ્દો છે કોરોનાની અસર જે જીડીપી પર જોવા મળી રહી છે તેના પર જો વાત કરીએ અત્યારે, તો એની માટે આપનું શું માનવું છે કે ક્યાંક જોવા જઈએ તો જે રીતનો અનુમાન હતો એટલો નેગેટિવ ગ્રોથ જોવા નથી મળી રહ્યો? ઇટ મીન્સ કે ક્યાંક જે સરકાર છે તેમની કામગીરી પર આપણે સવાલો ન ઉભા કરી શકીએ, કે પછી કદાચ હજી પણ આપનું માનવું છે કે બીજા દેશની સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો શા માટે હજી પણ ગ્રોથ એટલો ડાઉન જોવા મળી રહ્યો છે? હા મેમ, તમને મેં એ જ કહેવા માંગુ છું કે જે ઇકોનોમિક ક્રાઇસિસ સ્ટાર્ટ થયા છે, મતલબ NDA 1 NDA 2 માં તમે ફિનાન્સ મિનિસ્ટર ને સરજુભાઈ પણ ટ્વીટ કરતા હશે કે મેસેજ કરતા હશે, કોઈ તેથી કોઈ રિપ્લાય નથી આવતા. મેન તકલીફ શું છે મેમ કે જીડીપી સાથે સાથે તમે એ પણ દેખો કે ગ્રાઉન્ડ રિયાલિટી પર અનએમ્પ્લોયમેન્ટ રેશિયો કેટલો વધ્યો છે, કે ગવર્મેન્ટની કંપનીઝ, લિમિટેડ કંપનીઝના ગ્રોથ વધ્યા હશે, બટ તમે સામે દેખો કે સામે કેટલા લોકો સૌથી વધારે બેરોજગાર થયા છે. તમે જીડીપી ની સાથે સાથે એ દેખો કે કલેક્શન, તમે કહેશો કે તમે કલેક્શનમાં આઈટીસી અલાઉડ નથી કરતા જીએસટીમાં, તમે ઇન્કમટેક્સના રિફંડ હજુ પણ અટવાયેલા છે ગયા વર્ષના. તો તમે એ બધું જ કોન્સોલિડેટ કરો કે ભાઈ તમારી ઇન્કમ કેટલી ઘટી રહી છે અને તમારા જે એક્સપેન્સીસ છે, સપોઝ હમણાં 3 લાખ કરોડ 2.5 લાખ કરોડ એ લોકો એક્સાઇઝ ડ્યુટીમાંથી ઉભા કરે છે, પેટ્રોલ ડીઝલમાંથી, બટ એની સામે નોર્મલ લોકો પાસે ડે ઇન ડે આઉટમાં કોઈ એક્સપેન્સી નથી, ગવર્મેન્ટ પાસે કોઈ રોડ મેપ નથી. રાહુલ ગાંધીએ જે ન્યાય યોજના કીધી હતી કે મનરેગામાં અત્યારે જે ગામની ઇકોનોમી જે સારી છે અત્યારે, જસ્ટ બીકોઝ કે તમે સામાન્ય માણસ પાસે પૈસા તો જવા દો, ત્યાંથી પૈસા જો વધશે તો એ જીએસટી દરેક લોકો પે કરે જ છે મેમ. તો એ ફ્લો સીધા સવાલો પ્રેરકભાઈને આપણે પૂછીશું. પ્રેરકભાઈ આપણી સાથે અહીંયા જોડાયેલા છે. પ્રેરકભાઈ, જયદીપભાઈએ ઘણા સવાલો અહીંયા ઉભા કર્યા છે, કદાચ એ સવાલો માત્ર કોરોના કાળને લઈને તમને ઉભા નથી કર્યા, પરંતુ શરૂઆતથી લઈને અત્યાર સુધી જીડીપી પર શા માટે કેવી પ્રકારની અસરો પડતી હોય છે તેને લઈને સવાલો ઉભા કર્યા છે. પ્રેરકભાઈ જી, સૌથી પહેલા પિનલબેન એમણે કીધું કે ઇન્કમટેક્સ રિફંડ અટકાયા છે. તમે કદાચ અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની સાઇટ ઉપર બી જોશો તો 1/4/2020 થી અને 20/12/2020 સુધીની અંદર ટોટલ થઈને 1.18 કરોડ ટેક્સ પેયરના 1.64 લાખ કરોડ રૂપિયા સરકારે ચૂકવેલા છે. અને આ એપ્રિલ 2021 થી 24/5 સુધીમાં 15 લાખ ટેક્સ પેયરના 25,301 કરોડ રૂપિયાનું ઇન્કમટેક્સ રિફંડ ચૂકવાઈ ચૂક્યું છે. હવે જયારે ભારત દેશની ઇકોનોમીની સ્થિતિ સારી છે કે ખરાબ કેવી રીતે ખબર પડે? કોઈ પણ દેશ માટેના બે વસ્તુ ખૂબ મોટી છે કે એમની આર્થિક ક્ષમતા કેવી છે, કે એનું ફોરેક્સ રિઝર્વ, કે જયારે કપરો કાળ હોય ત્યારે એ જ કામમાં આવતું હોય છે, જેને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. ભારત દેશનું વિદેશી હુંડિયામણ અત્યારે ઓલ ટાઈમ હાઈ $590 બિલિયન છે, જે ભારતના ઇતિહાસમાં ક્યારેય નહોતું. અને બીજું, ભારત જોડે અત્યારે જે ગોલ્ડનું રિઝર્વ છે 678 ટન જેટલું ગોલ્ડનું રિઝર્વ પડેલું છે. એ બતાવે છે કે આ કોરોના કાળની અંદર આટલો બધો સરકારને એક્સપેન્સ થયા પછી બી આપણે ફૂલ રિઝર્વ સાથે બેઠા છે. હવે જો વાત કરીએ કે કોરોનાની મહામારીની અંદર જ વિશ્વ આખાને ભારત ઉપર વિશ્વાસ છે
એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આવ્યું છે. છેલ્લા 8 મહિનામાં જ વાત કરીએ તો 35.75 અબજ યુએસ ડોલરનું એફડીઆઈ આવ્યું છે, જેમાં ગૂગલે 10 અબજ ડોલરનું કર્યું, થોમ્સને 14.28 કરોડનું કર્યું, હિટાચીએ 15.9 મિલિયન ડોલરનું હોય, સુઝુકીએ હરિયાણાના જસરમાં નવો પ્લાન્ટ કર્યો છે, સેમસંગે આ જે દક્ષિણ કોરિયાની કંપની છે એને 18 સ્માર્ટ વોચ કંપનીનું ઉત્પાદન ભારતની અંદર શરૂ કર્યું છે અને સંપૂર્ણ શ્રેણી નોઈડાની અંદર શરૂ કરી છે. એવી જ રીતે તમે એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જુઓ તો માત્ર આખા એની અંદર ઇન્ડિયા જેવું છે કે જ્યાં 13.5 બિલિયન ડોલરનો પોઝિટિવ ફ્લો છે, બાકી મલેશિયા 5.8% નેગેટિવ છે, સાઉથ આફ્રિકા 7.6% નેગેટિવ, થાઈલેન્ડ 9.2% તો પ્રેરકભાઈ આ બધા જ ઇન્વેસ્ટમેન્ટની અસર આપણા દેશની જીડીપી પર ક્યાં જોવા મળશે? કારણ કે જો અનુમાનથી તો ક્યાંક આપણે ગ્રોથ એટલું નથી, પરંતુ જો આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ મોટું જોવા મળી રહ્યું હોય તો અત્યારે એની કોઈ એટલી વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ જીડીપી પર તો જોવા નથી મળી રહી. જી પિનલબેન, એક સરળ એક્ઝામ્પલ આપું કે કોઈ એક મેરેથોન રનર છે, પરંતુ જો એને ટાઇફોઇડ થયો હોય તો શરૂઆત એવું બને કે 15 દિવસે કદાચ ઘરે બેડ રેસ્ટ પર, પછીના 15 દિવસમાં સોસાયટીની અંદર ચાલતા થયા હોય, એ પછી લાંબા ગાળે ઇમ્પેક્ટ આપનું માનવું છે લાંબા ગાળાની ઇમ્પેક્ટ જોવા મળશે. જી સરજુભાઈ, આપનું શું માનવું છે? જો પ્રેરકભાઈ જે પ્રકારે જણાવી રહ્યા છે કે અત્યારે એમણે જે પ્રકારે વિદેશી ઇન્વેસ્ટમેન્ટની વાત કરી $590 બિલિયન અને બીજા દેશોની સાથે કમ્પેરિઝન કરવા જોઈએ તો ઘણા એમાં આપણે આગળ જોવા મળી રહ્યા છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની તેમણે વાત કરી છે, તેની લાંબા ગાળે અસર અહીંયા જોવા મળી શકે છે. સરજુભાઈ, આપનું શું માનવું છે? સાચી વાત કરી છે પ્રેરકભાઈ. કોઈ પણ દેશને આગળ આવવા માટે ફંડ જેટલું બી ઇન્વેસ્ટ બહારથી થાય છે એનાથી વિશેષ થોડું એક વસ્તુ નથી, જે આપણે બધા જાણીએ છીએ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થવું એક દરેક કન્ટ્રીના પોઝિટિવ ઇન્ડિકેટર બાબતેનો એક માપદંડ છે, અને એ જ વસ્તુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવા કપરા સમયમાં પણ જો આપણને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળતું હોય તો એ આપણી સરકાર કે આપણી ઇકોનોમી કે આપણા ફંડામેન્ટલ્સ ઉપરનો વિશ્વાસ લોકોનો વર્લ્ડ ઓવરનો ગણાય. આપણે આજે અત્યારે આપણી જે પેન્ડેમિક પરિસ્થિતિ છે, હું કદાચ જયદીપસિંહ સાથે બહુ ડિફર થાઉં છું કે આપણે શાહબુદ્દીન રાઠોડની બહુ જે જોક્સ આવતો બહુ વર્ષો પહેલા બહુ જાણીતો હતો કે સ્કૂલમાં કંઈ પણ થાય ને એટલે વનેચંદને હાજર કરી દે, એટલે પછી પ્રિન્સિપલ કોઈ કારણ પૂછ્યા વગર વનેચંદને થોડો ઠપકારે પછી કાઢી મૂકે. આપણે જયારે જીડીપીના ગ્રોથ અથવા જીડીપીના નેગેટિવ ઇન્કમની કે એવી કોઈ વાત કરતા હોય ત્યારે બીજા જે રીઝન્સ છે એ કોઈ ચર્ચા નહીં હોય, અહીંયા અવકાશ હોવો ન જોઈએ, કારણ કે એ બધી બાયસ ચર્ચાઓ થઈ જાય. આપણે એક જ સરસ ઇન્ડિકેશન છે કે જેટલી ખરાબ પોઝિશન થવાની હતી એટલી માપદંડના પ્રકારમાં નથી થઈ. રાઈટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રહ્યું છે, વિદેશી ઉન્નયન ખૂબ સારું છે. પ્રેરકભાઈની એક વાતમાં હજી એક સરસ વાત કરીશ જે કોઈના ધ્યાનમાં નથી કે કોઈ પણ ઇમારત જયારે ખોદાતી હોય ને, કોઈ નવી ઇમારત બનતી હોય ને, તો એના ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવા માટે નીચે ખાડો ખોદવો જ પડે. રાઈટ, તો આપણે અત્યારે તમે જોવા જાઓ કે આટલી કપરી પરિસ્થિતિ હોય, કદાચ ક્યાંક કોઈ સેગમેન્ટમાં તકલીફ હશે, પણ આપણું જે લાંબા ગાળાની ઇકોનોમી જે બિલ્ડઅપ થઈ રહી છે, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની સાથે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન સૌથી મોટું ડિફેન્સમાં, તો જેનો પાયો ખોદાઈ ચૂક્યો છે. પણ સરજુભાઈ આ વાત કદાચ આપણે એક મોટા પાયે કરી રહ્યા છે, પરંતુ દેશની આર્થિક સ્થિતિ એક નાનાથી નાના માણસને પણ અસર કરતી હોય. મોંઘવારીનો શું? અત્યારે જે રીતે મોંઘવારી આસમાને જોવા મળી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ પર આપણે નજર કરી રહ્યા છે, જે રીતે સતત મોંઘવારી જોવા મળી રહી છે, તો કોરોના કાળ છે તે પહેલા પણ મોંઘવારી તો આપણા દેશનો એક મોટો પ્રશ્ન બનીને રહ્યો છે. કરેક્ટ. હવે મોંઘવારી ઉપર આવીએ. મોંઘવારીની વાત ફક્ત અને ફક્ત આનુષંગિક કારણો સિવાય બીજા ઘણા બધા કારણો ઉપર પણ ડિપેન્ડ છે. સપોઝ અત્યારે આપણે મોંઘવારી જોઈ રહ્યા છે, ધેટ ઇઝ નોટ બીકોઝ ઓફ પેટ્રોલ ઓર ડીઝલ. આજે જે મોંઘવારી આપણે જોઈએ, આપણે એક બાજુ કહીએ છીએ કે આપણે ખરીદી કરવા જ નથી નીકળ્યા છેલ્લા 1 વર્ષથી બજારમાં. જો માણસ બજારમાં 1 વર્ષથી ખરીદી જ નથી કરી રહ્યો તો મોંઘવારી કેમ વધી છે? તો મોંઘવારી અત્યારે ફક્ત અને ફક્ત જીવન જરૂરિયાતની જે બેઝિક ચીજ વસ્તુઓ છે એમાં જ વધી છે. બીજા કોઈની તો હિંમત જ નથી ભાવ વધારવાની. વેપારી પાસે બિચારા પાસે ગ્રાહક જ નથી. હવે જે બેઝિક વસ્તુઓની જે ભાવ વધ્યો છે એનું મુખ્ય કારણ છે અવેલેબિલિટી, ટ્રાન્સપોર્ટેશન અને લિમિટેડ રિસોર્સિસ. જી આ જવાબદારી કોની આવે સરજુ મહેતાજી? આ જવાબદારી કોની આવે? બધું જ સાચવવાની જવાબદારી કોની આવે છે? બેન, હું તમને એક પ્રશ્ન પૂછીશ કે જયારે પૂર આવે અને પાણી નુકસાન કરે તો એ પાણીથી બચાવી શકાય, એના રાહતના કાર્યો થઈ શકે, પણ એ પાણીને ઉમેચીને ચાલુ પૂરે ન કાઢી શકાય.
જી ચોક્કસ જી જયદીપભાઈ આ બાબતમાં કંઈ કહેવા માંગે છે? જી જયદીપ. સરજુભાઈ, વાત એવી છે કે પાણીનો પૂર આવીને બચાવ થાય, પણ જાણી જોઈને પછી પાણી જ છોડી દેવામાં આવે ને પછી પાકને નુકસાન થાય. તે જે રીતે અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ તમે જોઈ લો, ઓલ ટાઈમ લોએસ્ટ ની આજુબાજુ તમારો ભાવ ચાલે છે. પેટ્રોલ તમારો 100 રૂપિયાની આજુબાજુ તમારું પેટ્રોલ ડીઝલ ચાલે છે. બીઇંગ અ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ, આપણે સૌથી પહેલા એક જ વસ્તુ ભણ્યા કે ડીઝલનો ભાવ જો કંટ્રોલમાં નહીં રહે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થી લઈને બધી જ કોસ્ટ તમારી વધશે. ઠીક છે સર, તમે કહો છો જીવન જરૂરિયાતની વસ્તુ છોડીને બીજે કશે મોંઘવારી વધી નથી. લગભગ ઇન્ડસ્ટ્રીને છોડીને 90% 95% પબ્લિકને જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી નહીં શકે. 200 રૂપિયાનું તમે સરસોનું તેલ થઈ ગયું. સર તમે સમજો કે નાની નાની વસ્તુ લોકો અફોર્ડ નહીં કરી શકતા. લોકો એટલા બધા કંપનીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તમારી આપણે જીડીપી ની સર વાત કરતા હતા પ્રક્ષેશભાઈ, આપણે બાંગ્લાદેશ કરતા પર કેપિટલ જીડીપી ઓછું છે. આપણે ત્યાં સુધી માનશું નહીં કે મને કેન્સર થયું છે તો એની ટ્રીટમેન્ટ નહીં થાય. તમે સમજો સર કે એ વસ્તુ છે કે પેટ્રોલ ડીઝલ ભાવ જો કંટ્રોલમાં નહીં રહે તો બધું જ મોંઘવારી પછી થ્રુ આઉટ ધ ઇકોનોમી એ વધવાની જ વધવાની. જી પ્રેરકભાઈ, હવે અહીંયા જયદીપભાઈ જે વાત કરી રહ્યા છે તેનો પણ જવાબ, અને સાથે સાથે અર્થતંત્રમાં 20% ઘટાડાની શક્યતા હતી એવું પણ જાણવા મળ્યું છે, અને તેની સાથે આરબીઆઈ વ્યાજ દરોમાં ઘટાડો મોકૂફ રાખી શકે છે. અહીંયા આંકડા પ્રમાણે ટ્રેડ, હોટલ્સ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન સેક્ટરના વૃદ્ધિ દરમાં 47% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇલેક્ટ્રિસિટીમાં 7% ઘટાડો થયો છે. તો અહીંયા ક્યાંક નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આરબીઆઈ વ્યાજ દરોમાં જે ઘટાડો છે તે ડિસેમ્બર સુધી મોકૂફ રાખી શકે છે, તેની કોઈ અસર જોવા મળશે? પ્રેરકભાઈ. જી પિનલબેન, સૌથી પહેલા આપણે પેટ્રોલની વાત કરતા હતા તો હું ખાલી થોડુંક એક ટેકનિકલ જી ચોક્કસ. પેટ્રોલની અંદર 3 કોમ્પોનેન્ટ મુખ્ય છે. એક એનો બેઝિક ભાવ, બીજું આવે છે કે એક્સાઇઝ ડ્યુટી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ લે છે, અને ત્રીજું રાજ્યો વેટ લે છે, અને દરેક રાજ્યો લે છે. મને અત્યારે કહેતા આનંદ થાય છે કે આખા દેશમાં સૌથી ઓછો કોઈ વેટ લેતું હોય તો ગુજરાત લે છે. તમે જો આપણી બાજુનું જ મહારાષ્ટ્ર તમે જુઓ તો એમાં રાજ્ય સરકારનો વેટ છે, એની ઉપર સરચાર્જ છે, એની ઉપર હાઈવે લીકર બેન સેસ છે, અને વત્તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેસ છે. એટલે આ બધું જે પ્લસ થાય છે એના કારણે ગુજરાત કરતા ભાવ 10 થી 12 રૂપિયા વધારે છે. એવી જ રીતે જો રાજસ્થાન જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં 36% વેટ છે, વત્તા પ્રતિ કિલોમીટર 1.5 રૂપિયો રોડ ડેવલપમેન્ટ સેસ છે. એના કારણે તમે શ્રી ગંગાનગરની અંદર આજે 105 રૂપિયા છે. એટલે કોંગ્રેસ વાળા જયારે પેટ્રોલની જો વાત કરે તો સૌથી પહેલા એમણે એમના રાજ્યોમાં પહેલા ગુજરાત જેટલો ભાવ કરવો જોઈએ, પછી એમણે વાત કરવી જોઈએ. હવે હું બીજી વાત કરું કે આ સત્ય હકીકત છે કે કોરોનાના કારણે અસર પડી છે, પરંતુ મારું એવું માનવું છે કે આ વર્ષની અંદર અને આવતા વર્ષ સુધીમાં ભારતે ફરી વખત જે કહેવાય એ સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા બની જશે. અને તમે એનું એક બેરોમીટર બી જો કે માર્કેટ જે શેર માર્કેટ જે કોઈ પણ વસ્તુ એડવાન્સ ડિસ્કાઉન્ટ કરતી હોય છે. એટલે કે જયારે ગઈ સાલ કોરોના કાળની અંદર આપણે લોકડાઉન નાખવું પડ્યું તો એની પહેલા શેર બજારે 42,000 થી ઘટીને 26,000 આવી ગયું હતું. આજે એવી જ રીતે આ જે ખરાબ સ્થિતિ છે બિહાઇન્ડ અસ એવું માર્કેટને લાગી રહ્યું છે, ને એટલે જ માર્કેટ વધી રહ્યું છે. અને આપણું જે શેર માર્કેટ છે આજે $3 ટ્રિલિયન નું જે કહેવાય એ ટચ થઈ ગયું છે પૂંજી બજાર, અને સતત વધી રહ્યું છે. એ અપેક્ષા વધી રહ્યું છે કે અહીંયાથી આપણી ઇકોનોમી સુધરવાની છે. અને જે પ્રકારે સરકારે પહેલી વખત એમએસએમઈ માટે, પિનલબેન એક બે ખાસ મુદ્દા કરી દઉં કે પહેલી વખત આ દેશમાં એમએસએમઈ માટે સરકારે વિચાર્યું કે 200 કરોડ રૂપિયા સુધીના જે સરકારી ટેન્ડર હશે એમાં કોઈ પણ ગ્લોબલ કંપનીને ઇન્વાઇટ કરવામાં આવશે નહીં, એટલે કે દેશની કંપનીને જ એ ઓર્ડર મળશે. એ સરકારે ચિંતા કરી છે. એવી જ રીતે સરકારે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી લોન એમએસએમઈ માટે ઉભી કરી છે કે જેમાં પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બંનેની જવાબદારી એ સરકારની છે. એ પણ એમએસએમઈ માટે કરી છે. જરૂર લાગી તો સરકારે એમએસએમઈ ની વ્યાખ્યા જે ફીકી સીઆઈઆઈ એ વર્ષોથી માંગણી કરતા હતા એ પણ સરકારે ચિંતા કરી છે. અને આ જ કોરોના કાળ દરમિયાન જે ગરીબોને તકલીફ ન પડે એટલા માટે જે ગરીબ કલ્યાણ પેકેજ આપ્યું, અને સરકારે 10 મહિના સુધી ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા ને ઘઉં અને 1 કિલો ચણા ને દાળ એ પણ સરકારે આપી છે. બાકી આપણે એ સમય બી જોયો છે કે જયારે એ વિવાદ થયો હતો ત્યારે ડોક્ટર મનમોહન સિંહજી બોલ્યા હતા કે પૈસે પેડ પે નહીં ઉગતે હે, અને પૂરો થયો અને 1.5 મહિનાની અંદર ફરી વખતે બોલ્યા હતા કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર જી જયદીપભાઈ, બહુ ઓછો સમય છે આપણી પાસે. જી જયદીપભાઈ, શું કહેવા માંગો છો આપ? જયદીપભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ સર કે તમે જે કહો છો કે જમવાનું ને જે આઈપી તમે સ્કીમ એ વર્ષોથી ચાલે જ છે આપણે ત્યાં રાશનની. બીજી વાત સર કે 20 લાખ કરોડ મતલબ કેટલા શૂન્ય ગણાય? જી
અત્યારે જરીભાઈ કદાચ આપનો અવાજ નથી આવી રહ્યો મને, પરંતુ ક્યાં મળ્યો? જી અંતમાં પ્રેરકભાઈ ઘણા આંકડાઓને બધું જ આપે અહીંયા મૂક્યા છે, પરંતુ ભારતનું અર્થતંત્ર ક્યાં છે કદાચ એના પર સવાલ એટલા માટે પણ ઉભા થાય કારણ કે G20 અર્થતંત્ર ધરાવતા દેશોમાં જીડીપી ની બાબતમાં સૌથી ખરાબ દેખાવ ભારતનો છે, એ પણ ન નકારી શકાય. સરજુભાઈ આપ પહેલા શું કહેશો અને પછી પ્રેરકભાઈ અને પૂછીને આ ચર્ચા સમાપ્ત કરીશ. સરજુભાઈ, એ જે આંકડાઓની આપ વાત કરો છો ને એ ચોક્કસપણે થોડા ચિંતાજનક ખરા, પણ એને આજના પ્રત્યક્ષમાં આપણે જો જોઈએ, ભલે કોરોના બધાને નડ્યો છે, પણ સાથે આપણે 130 કરોડની જનતા છીએ, તો આપણને જેમ કોઈ પોઝિટિવ ઇન્ડિકેશન પણ આપણને જલ્દી મળે છે, એમ આપણને નેગેટિવ પણ જલ્દી મળે. અને જે અત્યારે જે એવરેજ આવે છે એ ચોથા ક્વાર્ટરની એવરેજ એવી છે કે જ્યાં હજી એગ્રીકલ્ચર કન્ટ્રી હોવા છતાં આખું મોન્સૂન પ્રોડક્શન બાકી છે. તો તમે જે ચોથા ક્વાર્ટરમાં જે એગ્રીકલ્ચરનું જીડીપી નથી આવ્યું અને જે બીજા દેશોની જે કલ્પના કરી રહ્યા છો એ બધા ઇન્ડસ્ટ્રીયલ દેશો છે, એનું જીડીપી સરખું હોય છે. જી પ્રેરકભાઈ, અંતમાં દેશ અને ખાસ કરીને સરકારની વાત કરીએ તો હવે ત્રીજી લહેર પણ આવવાની છે. હજી ગ્રોથ આટલો છે, અનુમાન કરતા ઓછો છે, પરંતુ એનાથી પણ વધારે ડાઉન ગ્રોથ આપણે ન સહન કરી શકીએ. સરકાર કઈ રીતે તૈયાર છે ત્રીજી લહેરમાં પણ ભારતની આર્થિક સ્થિતિને બચાવવા માટે? બહુ જ શોર્ટમાં. જી, સરકાર મેડિકલની રીતે તો તૈયાર છે, પરંતુ આર્થિક બાબતની અંદર પણ સરકારે પહેલા 20 લાખ કરોડનું પેકેજ, એ પછી તબક્કાવાર જે અલગ અલગ પેકેજ આપ્યા, ટોટલ અત્યાર સુધીમાં 29.88 લાખ કરોડનું પેકેજ આપ્યું. અને મેં તમને કીધું કે દરેક ક્ષેત્ર માટે સરકારે, પરંતુ એ પેકેજ લોકો સુધી ક્યાં પહોંચ્યું, ક્યાં એની કોઈ વિગતો પ્રેરકભાઈ ક્યાંય મળી નથી અને હજી પણ તેના પર ઘણા સવાલો ઉભા થતા હોય છે. જી, પેકેજ એવું છે કે પેકેજના અલગ અલગ ભાગ પડે છે. એક છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે જેની અંદર મહિલા, વૃદ્ધજન, દિવ્યાંગજન એમને ડાયરેક્ટ એકાઉન્ટની અંદર પૈસા આપ્યા હોય, ખેડૂતોને ડાયરેક્ટ પૈસા આપ્યા હોય, જે ઉજ્જવલા યોજના હેઠળ છે. પણ આશા એવી રાખીએ છીએ કે આ પ્રકારના પેકેજની જાહેરાત કરવામાં આવે તો એ છેવાડાના માનવી સુધી ચોક્કસપણે પહોંચે, જેથી કરીને ખરેખર રાહત મળે તમામ લોકોને. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રેરકભાઈ, સરજુભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે ચરાગભાઈ પણ આપણી સાથે જોડાયા હતા, તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ચર્ચા અહીંયા સમાપ્ત કરવી પડશે, સમયનો અભાવ છે. તો આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં કરી છે દેશના જીડીપીને લઈને કોરોનાની જે અસર જીડીપી પર જોવા મળી રહી છે, જેની માટે સરકાર તેની રીતે પ્રયત્નો તો કરી રહી છે, પરંતુ આ મહામારીના કારણે તેની સાથે સાથે જે આર્થિક સ્થિતિઓ ઠપ જોવા મળી રહી છે, આર્થિક પ્રવૃત્તિઓ જે ઠપ જોવા મળી રહી છે, તેની ચોક્કસપણે અહીંયા સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ હજી ત્રીજી લહેર આવી શકે છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર કઈ રીતે તૈયાર છે તે જાણવાનો પણ એક અહીંયા પ્રયાસ કર્યો હતો. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.